નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા દિવસ પછી ફરીથી આપણે વિડિયોની શરૂઆત કરી રહ્યા છે. એમાં આપણો વિષય છે આંકડાશાસ્ત્ર અને આપણો વિષયાંક છે સુરેખ સહસંબંધ. વિદ્યાર્થી મિત્રો, નવી શિક્ષણ પદ્ધતિ અને નવી પેપર સ્ટાઇલ પ્રમાણે ધોરણ 12માં આપણે આ ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે એની આપણે અહીંયા વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી એટલે કે સુરેખ સહસંબંધમાંથી કુલ 18 ગુણનું પૂછાય છે. 18 ગુણમાં શું પૂછાશે, કઈ રીતે પૂછાશે, કેટલામો પ્રશ્ન પૂછાશે એની પણ આજે વાત કરવાની છે. મિત્રો, આપણે જો વાત કરીએ તો સુરેખ સહસંબંધ છે એમાંથી કુલ 18 ગુણનું પૂછાય છે. એમાં MCQ 2 પૂછાય છે. વિભાગ એ MCQ હોય છે અને એમાં MCQ નો ક્રમ નંબર છે તો કે ત્રીજો અને ચોથો, એટલે 2 ગુણ આવે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે અને એક વાક્યનો પ્રશ્ન છે એનો પ્રશ્ન ક્રમ નંબર છે 22, એટલે એનો 1 ગુણ થશે. ત્યારબાદ વાત કરીએ તો વિભાગ સી માં વિદ્યાર્થી મિત્રો ટૂંકો દાખલો પૂછાઈ શકે અથવા તો થિયરી પણ પૂછાઈ શકે છે. તો જો આની વાત કરીએ તો વિભાગ સી ટૂંકો દાખલો હોય કે થિયરીનો પ્રશ્ન હોય એનો ક્રમ નંબર હશે 32 અને એના ગુણ છે 2. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ ડી, તો ડી માં શું પૂછાય છે તો એમાં પણ ટૂંકો દાખલો પૂછાય છે. એક ટૂંકો દાખલો પૂછાય છે એનો ક્રમ નંબર છે 42, એટલે 3 ગુણ થશે. ત્યારબાદ વાત કરીએ તો વિભાગ એફ, તો વિભાગ એફ માં 5 ગુણના 2 દાખલા પૂછાય છે. 2 દાખલા જે પૂછાય છે એનો ક્રમ નંબર છે 57 અને 58, એટલે 5 ગુણે 10 ગુણ. તો વિદ્યાર્થી મિત્રો 5 ને 3 10 ને 3 13 ને 2 15 15 ને 3 18, તો આ ચેપ્ટર માંથી આપણે ટોટલ 18 ગુણનું પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે શું પૂછાશે, તો હવે આપણે એની પહેલા જોઈએ તો સુરેખ સહસંબંધની થિયરી અને સૂત્રની ચર્ચા કરીએ. તો પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ સુરેખ સહસંબંધ એટલે શું અને સહસંબંધાંક એટલે શું. કારણ કે સુરેખ સહસંબંધ કોને કહેવાય અને સહસંબંધાંક કોને કહેવાય, તો એની આપણે પહેલા થિયરી જોઈએ. તો કીધું છે સહસંબંધનો અર્થ, એમાં કીધું છે જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકરણને લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ રીતે હોય કે પરોક્ષ રીતે એક સાથે કાર્યકરણને લીધે એક સાથે ફેરફાર થતો હોય. કેવો ફેરફાર થતો હોય? એક સાથે. જેમ કે ભાવ વધે તો પુરવઠો વધે, તો એક સાથે ફેરફાર થાય. ભાવ વધે તો પુરવઠો વધે, ભાવ ઘટે તો પુરવઠો ઘટે, તો એક સાથે ફેરફાર થતો હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સહસંબંધાંકનો અર્થ. સહસંબંધાંક એટલે શું, તો કે બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહેવામાં આવે છે. તેને સંકેતમાં સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સહસંબંધાંક એટલે શું, આ પ્રશ્ન છે. આ બે પ્રશ્ન તમારા IMP છે, બરોબર. તો કે બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને તો કે સહસંબંધાંક કહેવામાં આવે છે. તેને સંકેતમાં r વડે દર્શાવાય છે. ત્યારબાદ વાત કરીએ તો સહસંબંધના મુખ્યત્વે 2 પ્રકાર છે. સહસંબંધના મુખ્ય કેટલા પ્રકાર છે, તો કે 2 પ્રકાર છે. ક્યાં ક્યાં છે, તો કે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. તો આપણે વાત કરીએ કે ભાઈ સહસંબંધાંકના 2 પ્રકાર, ધન સહસંબંધાંક અને ઋણ સહસંબંધાંક. તો ધન સહસંબંધાંક કોને કહેવાય અને ઋણ સહસંબંધાંક કોને કહેવાય? તો આપણે વાત કરીએ ધન સહસંબંધાંક એટલે શું, તો કે ભાઈ જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં એક જ દિશામાં ફેરફાર થતો હોય તો ત્યારે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવામાં આવે છે. કે ભાઈ ધન સહસંબંધ એટલે શું, તો કે ભાઈ જ્યારે કોઈ પણ બે ચલોની કિંમતમાં એક જ દિશામાં ફેરફાર થતો હોય, જેમ કે ભાવ વધે તો પુરવઠો વધે,
બરોબર, ભાવ ઘટે તો પુરવઠો ઘટે, એક જ દિશામાં ફેરફાર થતો હોય તો ધન સહસંબંધ છે તેમ કહેવામાં આવે છે. ત્યારબાદનો બીજો પ્રકાર છે ઋણ સહસંબંધ. તો કે જ્યારે બે સહસંબંધિત ચલોની કિંમત એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય, એક દિશામાં નહીં તો એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવામાં આવે છે. દાખલા તરીકે ભાવ વધે તો માંગ શું થાય? ઘટે. જો ભાવ છે ઘટે એટલે કે કિંમત ઘટે તો માંગ શું થાય? વધે. જેમ કે અત્યારે તમે જોઈ શકો સોનાના ભાવ ઘટ્યા તો સોનાની માંગ કેવી થઈ? વધી. તો આ છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તો તેને શું કહેવામાં આવે છે? ઋણ સહસંબંધ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો સહસંબંધના અભ્યાસની રીતો. તો સહસંબંધના અભ્યાસની મુખ્ય 3 રીત છે. વિદ્યાર્થી મિત્રો, હવે તે આપણે જ્યાં શરૂઆત છે એ ત્રણેય રીતના હું તમને આગળના વિડીયો તમે મારા જોઈ શકો, એમાં ત્રણેય રીત છે હું તમને વ્યવસ્થિત સમજાવીશ. તો સહસંબંધના અભ્યાસની મુખ્ય કેટલી રીતો છે? તો કે 3 રીત છે. પહેલી રીત છે વિક્રીના આકૃતિની રીત, બીજી રીત છે કાલપ્રિયસનની ગુણન પ્રદાનની રીત, કાલપ્રિયસનની ગુણન પ્રદાનની રીત. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડુંક એક્ઝામમાં ધ્યાન રાખજો. તમને એમ પણ પૂછી શકે કે કાલપ્રિયસનની રીતે દાખલો કરો, અથવા એમ પણ પૂછી શકે કે ગુણન પ્રદાનની રીતે દાખલો કરો. બરોબર, એટલે પહેલી રીત વિક્રીના આકૃતિની રીત, બીજી છે તો કે ભાઈ કાલપ્રિયસનની ગુણન પ્રદાનની રીત, અને ત્રીજી છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં થોડુંક ધ્યાન રાખો, આમાં પણ પૂછી શકે સ્પીયરમેનની રીતે દાખલો ગણો અથવા ક્રમાંક સહસંબંધાંકની રીતે દાખલો ગણો. તો આ મુખ્ય 3 રીતો છે. હવે આપણે આગળના વિડીયોમાં તો કે પહેલી જ રીત એટલે વિક્રીના આકૃતિની રીત હું તમને થોડીક તૈયારી કરી અને વિક્રીના આકૃતિની રીતના આપણે દાખલા કરશું. એ પછી કાલપ્રિયસનની ગુણન પ્રદાનની રીત, અને ત્યાર પછી સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, અને ત્યાર પછી ટૂંકા દાખલા છે તે આપણે આ બધું વ્યવસ્થિત જોશું. તો જો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.